હવે નદીના જે પ્રકારો જે છે એમાં છેલ્લે મહાનદીનો પ્રકાર, મર્યાદા માર્ગી, ભક્તિ માર્ગ, એવા વક્તાના જે ભાવો. ત્યાર પછી હવે પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મૈત્રાદ્યાસ્તે ક્ષારાદ્યા સમુદ્રા પ્રકીર્તિતા. હવે સમુદ્ર એક તો અગાધ હોય, સમુદ્ર અગાધ છે, એનો કોઈ અંત ન હોય એવો અગાધ જલરાશિ જ્યાં ભરેલી છે સમુદ્રમાં. અને સમુદ્રમાં રત્નોનો ભંડાર છે, બધા રત્નો અંદર રહેલા છે, રત્નાકર કહેવાય છે, રત્નો અંદર ભરેલા છે, એમાંથી અનેક રત્ન છે સમુદ્રની અંદર. અને ધર્મશાસ્ત્રોમાં પણ એમ કીધું છે કે સમુદ્રનું સ્નાન કરવાથી સર્વ નદીઓના સ્નાનનું ફલ પ્રાપ્ત થાય. સમુદ્ર સ્નાન કરવાથી સર્વ નદીઓના સ્નાનનું ફલ પ્રાપ્ત થાય. સમુદ્ર સ્નાનનું ફલ એમ બતાવેલું છે. સમુદ્ર અગાધ છે એટલે એને કીધું છે પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મૈત્રાદ્યાસ્તે સમુદ્રા પ્રકીર્તિતા. સમુદ્રનું જલ જેવા છે. સમુદ્ર જે છે એ અગાધ જલરાશિથી ભરેલો હોય, ગંભીર ભાવવાળો, અને અગાધ જ્યાં પૂર્ણ ભગવદીય છે. પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસાગ્નિ મારુતા. પૂર્ણ ભગવદી એટલે ભગવત સંબંધી. પૂર્ણ ભગવદી છે. પૂર્ણા એટલે કર્મ, ક્રિયા, જ્ઞાન, ભક્તિ બધાથી પરિપૂર્ણ છે એવા ભગવદીઓની કથા હવે આવે. છેલ્લે મહાપ્રભુજીના આ મહાપ્રભુજીની શૈલી જ છે, બધું બતાવીને પછી જે ઉત્તમોત્તમ છે એનું વર્ણન કરે છે. કે છેલ્લે પૂર્ણા ભગવદીયાએ શેષ વ્યાસાગ્નિ મારુતા જડ નારદ મૈત્રાદ્યાસ્તે સમુદ્રા પ્રકીર્તિતા. પૂર્ણ ભગવદીઓ. હવે ભગવતીઓનું વર્ણન છે કે ભગવત સંબંધી પૂર્ણ. પૂર્ણ એટલે કે જ્ઞાનમાં પૂર્ણ છે, ક્રિયા પૂર્ણ છે, અને એની ભક્તિથી પણ પરિપૂર્ણ છે એવા ભગવતીઓ જે છે એના નામ ગણાવે છે કે શેષ, વ્યાસ, અગ્નિ, મારુત, જડ, નારદ, મૈત્રેય આદિ બીજા અનેક. આપણે આપણી શંકા ઘણી નિવૃત્ત થઈ જશે. મહાપ્રભુજી જે ગણાવે છે મર્યાદા ભલે હોય છતાં મહાપ્રભુજી કહે છે કે આપણે પૂર્ણ ભગવદીઓ છે. મર્યાદા માર્ગી પણ છે છતાં પણ મહાપ્રભુજી કહે છે આ પૂર્ણ ભગવદીઓ છે, પૂર્ણ ભગવત સંબંધ વાળા છે. તો એમના દ્વારા કરેલું જે કીર્તન છે ભગવાન એ ફલરૂપ છે, દુર્લભ છે, અમૃતના પાન જેવું છે. મહાપ્રભુજી કહે છે ને અમૃતના બિંદુના પાન જેવું છે કે અમૃતનો ખાલી બિંદુ પાન પણ પ્રાપ્ત થઈ જાય તો પણ સુખકારી હોય. એક ખાલી કણિકા એમનામાંથી મળી જાય. પૂરેપૂરું તો આ એમનો અગાધ જલરાશિ ભરેલું છે એ પૂર્ણપણે ન પ્રાપ્ત થાય, પણ એમાંથી બિંદુ મળી જાય એવા ભગવતીઓની કથા મહાપ્રભુજી કહે છે કે આ ઉત્તમોત્તમ જે વક્તા છે શેષ શંકર્ષણજી. આપણે આવે છે ને કે શેષ સહસ્રમુખ નિસ્દિન ગાવત પાર નહીં પાવત. તો આપ પૂર્ણ ભગવતી છે કે નિરંતર પોતાની 1000 જીવાઓથી સતત એ ભગવાનના ગુણોનું ગાન કે શેષ સહસ્રમુખ નિસ્દિન ગાવત પાર નહીં પાવત તાહી પાઓ. તો એવા શેષજી પણ સતત ભગવત ગુણાનુવાદ પૂર્ણ ભગવદીય છે. શંકર્ષણજી તો જેમણે સનત કુમારોને ભગવત ગુણગાન સંભળાવ્યું છે, ભગવત કથા સંભળાવી છે. શંકર્ષણજી સનત કુમારોને સંભળાવી છે. તો આ પૂર્ણ ભગવદીય છે. પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસાગ્નિ મારુતા. શેષ શંકર્ષણજી. પછી વ્યાસજી ભગવાનના જ્ઞાન અવતાર રૂપ, જ્ઞાન કલાના અવતાર રૂપ એ વ્યાસજી કે જેમણે પોતાના પુત્ર સુખદેવજીને સમાધિમાં ભાગવત અને ભગવત લીલાઓનું દર્શન કરી અને ભાગવત કથા એમણે સમાધિની અંદર અનુભવ કર્યો. અને એમના પુત્ર સુખદેવજીને એમણે ભાગવત કથા જે છે એ સંભળાવી. એ વ્યાસજી, શેષ, વ્યાસ, અગ્નિ પુરાણના એ વક્તા અગ્નિ કે જેમણે અગ્નિ પુરાણમાં ભગવત ગુણગાન ગાયા છે, ભગવત કથા ગાઈ છે, એ અગ્નિ પુરાણના વક્તા અગ્નિ. મહાપ્રભુજી આ બધાને ગણાવે છે. મહાપ્રભુજીને શું ખબર નથી કે મર્યાદા માર્ગીને શું કામ ગણાવવા જોઈએ? દેવતાઓ રૂપ મર્યાદા માર્ગીને આપણને તો મર્યાદાથી એવી એલર્જી છે, મહાપ્રભુજીને એવી નથી. મહાપ્રભુજી કહે છે આ પૂર્ણા ભગવદીયા જે શેષ વ્યાસાગ્નિ મારુતા વ્યાસજી. અને આપણે એવા ભગવતી થઈ ગયા આપણામાં તો
આપણામાં ભગવતીઓની કથા એવી વેદન છે કે આ બધાને તુચ્છ માને હો. શેષ ને વ્યાસ, વ્યાસજી, શેષજી, આ બધા એ બધાને તુચ્છ માને. એના કરતા હું કંઈક અધિક છું એવી ભ્રમણા આપણે બધા પુષ્ટિ માર્ગીઓમાં અમુકને એવી ભ્રમણા થઈ ગઈ કે આ બધું મર્યાદા આપણે આ બધા મર્યાદા એના કરતાં કંઈક એક સ્ટેપ આપણે ઊંચા છીએ. પણ મહાપ્રભુજી એને પૂર્ણા ભગવદીયા કહે. પૂર્ણા ભગવદીયા એ શેષ, વ્યાસ, અગ્નિ અને વાયુ દેવતાએ જે વાયુ પુરાણ કીધું છે, વાયુ દેવતા મારુત, એ વાયુ દેવતા એના અવતાર રૂપ પછી મારુત એટલે હનુમાનજી, એના અવતાર રૂપ હનુમાનજી. તો વાયુ દેવતા એ પણ પૂર્ણ ભગવદીય છે. ત્યાર પછી વાયુ પુરાણના વક્તા થયા શેષ, વ્યાસાગ્નિ, મારુતા. જડ ભરતજીએ રહુગણ રાજાને એ ઉપદેશ કર્યો. જડ ભરતજીએ રહુગણ રાજાને જડ ભરતજીએ એ ભગવત ગુણગાન અને જ્ઞાન આપ્યું. એ જડ નારદજી એ પ્રસિદ્ધ છે. નારદજીને આપણે બહુલા ગણીએ છીએ. હકીકતમાં એ સતત ભગવત ગુણગાન ગાનારા એ ભક્ત નારદ, ભક્તિ સૂત્રો, નારદ પંચરાત્ર, આ બધા ગ્રંથો નારદજી એના કરતા છે. અને આપણે નારદજીને આપણે બધી ઊંધી વાત કરીએ, આપણે રૂઢ ભાષામાં એવી કરી નાખી નારદ વેડા. કોઈને બધાવાળા નારદજી નહોતા, એ ભગવદ લીલાના સહાયક હતા. એ આપણે કોઈ બધાવાળો વ્યક્તિ હોય તો આપણે નારદ કહીએ છીએ, પણ નારદ તો ભક્ત છે. પૂર્ણા ભગવદીયા છે. જડ નારદ મિત્રાત્યા સમુદ્રા પ્રકીર્તા. જડજી, નારદજી અને મૈત્રેયજી, જેણે વિદુરજીને ભગવદ કથા સંભળાવી, એ મૈત્રેયજી જે સનત કુમાર પાદના શિષ્ય હતા, એ મૈત્રેયજી આ 7 ભગવદીઓને મહાપ્રભુજી વર્ણન કરે છે. બાકી આદિમાં બીજા એવા પણ ગુણો ધરાવનારા પૂર્ણા ભગવદીયા એ શેષ, વ્યાસ, અગ્નિ, મારુતા, જડ, નારદ, મિત્રાસ્યાસ્તે, સમુદ્રા પ્રકીર્તા. બધાના ભાવો સમુદ્રના ભાવો જેવા છે. અગાધ ભાવો એની અંદર ભરેલા છે. અગાધ ગાંભીર્ય એની અંદર રહ્યું છે. એના ભાવોની અંદર અનેક રત્નો છુપાયેલા છે. પણ એનું કંઈક પૂરેપૂરું તો એનામાંથી આપણે લઈ શકાય નહીં. આ પૂર્ણ ભગવદીના ભાવને આપણે ધારણ કરી શકીએ નહીં. પણ એકાદ બિંદુ પાન જો એમાંથી થઈ જાય, પૂર્ણા ભગવદીયા એ બધી રીતે પરિપૂર્ણ છે. આ સમુદ્ર જેવા છે, અગાધ સાગર જેવા છે. સર્વ નદીઓના સ્નાનનું ફલ સમુદ્રનું સ્નાન ફલ છે. તો બધી જ નદીઓ પવિત્રમાં પવિત્ર નદીઓનું સ્નાન એ સમુદ્રના સ્નાનમાં આવી જાય છે. એમ આપણા મર્યાદા માર્ગમાં કહેવામાં આવે છે, ધર્મશાસ્ત્રમાં પણ છે. કેવળ અમુક તિથિઓમાં સમુદ્ર સ્નાન નિષિદ્ધ છે. બાકી તો કરવામાં સમુદ્ર સ્નાનથી સર્વ નદીઓનું સ્નાનનું ફલ પ્રાપ્ત થાય. પણ સમુદ્ર જે છે અગાધ છે, અગાધ ગંભીર છે. અને એ પોતાની અંદર એટલો મસ્ત છે સમુદ્ર કે કોઈની અસર, સંગ, દોષ, આ તે કોઈ સાંભળે ન સાંભળે, એ પોતાની અંદર લહેરો લીધા જ કરે. સમુદ્રમાં પોતે લહેરો આવ્યા જ કરે. કે આ પોતાના મસ્ત, કોઈ સાંભળે કે ન સાંભળે, માણસ ભેગું થાય કે ન થાય, એ તો એની મસ્તીમાં મસ્ત છે. તો પૂર્ણા ભગવદીય છે. એ સમુદ્રમાં લહેરો આવે આપોઆપ, એને અગાધ લહેરો એની અંદર આવતી જ હોય. ભગવત ભાવ, અનેક રત્નો એના ઊંડાણમાં હૃદયમાં જઈએ તો અનેક રત્નો છુપાયેલા છે. અનેક ભગવત ભાવ, ભગવત લીલાના રત્ન સમુદ્ર જેવા પૂર્ણા ભગવદીય છે. પૂર્ણા ભગવદીયા એ શેષ, વ્યાસાગ્નિ, મારુતા. હવે આમાં એક ટીકાકારે 4 વૈષ્ણવાચાર્યો અને બીજા ઉપ આચાર્યોને પણ આની સાથે જોડ્યા છે કે શેષ, વ્યાસાગ્નિ, મારુતા એની અંદર તો શેષજીના અવતાર રૂપ વૈષ્ણવાચાર્ય શ્રી રામાનુજાચાર્ય, એ શેષજીના અવતાર ગણાય છે. રામાનુજાચાર્ય શેષજીના અવતાર. તો મહાપ્રભુ કહે છે શેષ કહે છે, તો એની સાથે આપણે રામાનુજાચાર્ય કે શેષજી દ્વારાની જે પરંપરાઓ છે એ પ્રમાણે અહીં સંપ્રદાયો પ્રકટ કરનારા, એ પ્રકારના સંપ્રદાયોને અહીં ભૂતલ ઉપર પ્રકટ કરનારા, તો શેષજીની સાથે રામાનુજાચાર્યનો ઉલ્લેખ થાય છે એમ ટીકાકાર જણાવે છે. તો શેષ વ્યાસજીના અવતાર અહીં ભૂતલ ઉપર આ સમયમાં શ્રી વિષ્ણુ સ્વામી એ વ્યાસજીના અવતાર રૂપ છે. શ્રી વિષ્ણુ સ્વામી એ વ્યાસજીના અવતાર રૂપ. તો વિષ્ણુ સ્વામી જે ભલે સગુણ ઉપાસક, ગોપાલ મંત્ર સગુણ ઉપાસક, એમાં વિષ્ણુ સ્વામી સંપ્રદાય, અને એ મહાપ્રભુજીના પૂર્વજો પણ એ સંપ્રદાયને માનતા હતા. લક્ષ્મણ ભટ્ટજી વગેરે પણ વિષ્ણુ સ્વામી સંપ્રદાયની અંદર હતા. તો
વિષ્ણુ સંપ્રદાય સેવાનો પ્રકાર કરતા ઠાકોરજીનું એવું આવે છે એમની વાર્તા કે સેવા પ્રકાર બધું જ કરતા પણ સ્વરૂપ હતું નહીં, બધી ભાવના કરતા વિષ્ણુ સ્વામીજી. ઠાકોરજી એક દિવસ પ્રકટ થઈને ત્યાં એમને ઘરે રોગ્યા ત્યારે કીધું આ રીતે નિત્ય દર્શન આપો. આ પ્રકટ થયા આજે એવી રીતે રોજ ભાવના કરીને બધી આસન વગેરે બિછાવે પણ સ્વરૂપ નહીં, બધો પ્રકાર બધો કરે. તો ઠાકોરજી પ્રકટ થઈ, પ્રસન્ન થઈને પ્રકટ થયા અને ઠાકોરજી કીધું કે ઠાકોરજીને વિનંતી કરી કે આપ કાયમ આ રીતે બિરાજો. તો કે અત્યારે એ નહીં થાય પણ બોલાયો કોઈ આ હું સામે બિરાજુનું સ્વરૂપ સિદ્ધ થાય. આવી એક કથા કંઈક સાંભળેલી છે વિષ્ણુ સ્વામીની. અને ઠાકોરજીની સામે બિરાજી અને વિશ્વકર્મા કે કોઈ દેવતા રૂપ આવીને એ શિલાકાર આવીને એ મૂર્તિ સિદ્ધ કરી અને પછી વિષ્ણુ સ્વામી એની સેવા કરવા માંડ્યા. એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પાસે પ્રાપ્ત થયું. એ શ્યામ સુંદરજી ઠાકોરજી એ છે એ આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી શ્યામ સુંદરજી એ ઠાકોરજી ઈડર બિરાજે છે. તો એ જે સ્વરૂપ જે છે અમારા જુનાગઢના ઘરના એ ઠાકોરજી છે. તો એ ઠાકોરજી વિષ્ણુ સ્વામીના ઠાકોરજી છે એવું કહેવાય છે. અને એ મહાપ્રભુજી પાસે એ સ્વરૂપ વિષ્ણુ સ્વામીની પરંપરા અનુસાર એ પધારેલું છે. અને પછી આપે ગોવિંદ દુબેને આ ઠાકોરજી પધરાવ્યા. નવરત્ન ગ્રંથ જેમના માટે કહેલો ગોવિંદ દુબેને આ ઠાકોરજી પધરાવ્યા અને એમને એની સેવા કરી. તો વિષ્ણુ સ્વામી એવા ભગવદી પૂર્ણ ભગવદીયા એ વ્યાસજીના અવતાર રૂપ છે વિષ્ણુ સ્વામી. તો વ્યાસજીના અવતાર રૂપ વિષ્ણુ સ્વામી શેષ વ્યાસ અગ્નિના અવતાર રૂપ આપણા વલ્લભાચાર્યજી પૂર્ણ ભગવદીયા. આપ પૂર્ણ ભગવદીયા શ્રી મહાપ્રભુજી. અને આવા પૂર્ણ ભગવદી શ્રી મહાપ્રભુજી આપણને પ્રાપ્ત થયા અને એમની વાણીનો આસ્વાદ લઈ રહ્યા છીએ. તો આપણે અમૃતના સાગરમાં ડૂબકી લગાવી રહ્યા છીએ. એક બિંદુ પણ જો પડી જાય આપણું કલ્યાણ થઈ જાય. તો એ મહાપ્રભુ અગ્નિ એ પૂર્ણ ભગવદી રૂપ એટલે મહાપ્રભુજી પોતાનો ઉલ્લેખ કરે એમ ટીકાકારોને દેખાડ્યું છે અગ્નિ એટલે પોતાને પૂર્ણ ભગવદી. તો આપણા તો મહાપ્રભુજી પૂર્ણ ભગવદી એની વાણી છે. અને એ વાણીનું એક બિંદુ પણ પડી જશે, એક શ્લોક પણ ષોડશગ્રંથનો કરતા થઈ જશે તો અમૃતનું પાન કરી લેશે અને એનો સર્વ સંસાર નાશ થઈ અને પરમાનંદની પ્રાપ્તિ થઈ જશે. કારણ કે પૂર્ણ ભગવદી છે. એની એકાદ બિંદુ પણ આવી જાય પૂર્ણ ભગવદીઓના આગળ આવશે શ્લોકમાં એકાદ બિંદુ પણ શુભકારી છે. તો એ પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસ પોતાની એ સમુદ્ર રૂપનું વર્ણન મહાપ્રભુજી કરે છે કે નમામિ હૃદયે શેષે લીલાક્ષી રાપતી. આ ક્ષીરસાગર એ આખો હિલોળા લઈ રહ્યો છે. આ ક્ષીરસાગર લીલારૂપી ક્ષીરસાગર છે. અને એ નમામિ હૃદય રૂપ મારી શેષ સૈયા છે ને ક્ષીરસાગર રૂપ આ મારું હૃદયની અંદર વિવિધ ભાવો અહીં હિલોળા લઈ રહ્યા છે. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી. અનેક લક્ષ્મીઓ રૂપ અહીં વ્રજભક્તોની સાથે જે લીલા કરનારો પ્રભુ. તો સહસ્રનો અર્થ અહીંયા હજાર નહીં પણ હજારો અનંત. સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. એનાથી સેવ્ય થયેલો કલાનિધિ અહીં બિરાજી રહ્યો છે. એના વિવિધ ભાવોના અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ આખા શ્રીઅંગમાં ભાવોના ભૂષણ છે. વૃંદાવનની સંપત્તિ આખા શ્રીઅંગમાં ભરેલી છે. એવા ભગવાનની લીલા જ્યાં હિલોળા લઈ રહી છે એવો લીલાઓનો સાગર એ શ્રી આચાર્યચરણના હૃદયમાં હિલોળા મારી રહ્યો છે. એવા સમુદ્ર રૂપ આચાર્યચરણ અગ્નિ રૂપ છે અહીં. તો કે અગ્નિથી આપણા વલ્લભાચાર્યજી લેવા શેષ વ્યાસ અગ્નિ મારુત. મારુત એટલે વાયુ દેવતા હનુમાનજી એ અહીં અવતાર રૂપ વાયુના અવતાર રૂપ અહીં શ્રી મધ્વાચાર્યજી છે. એ મારુત છે ત્યાં શ્રી મધ્વાચાર્યજી છે. શેષ વ્યાસ અગ્નિ મારુત. જડ ભરતજી એ જડ નારદ મૈત્રાદ્યાસ્તે. જડ ભરતજી રામાનંદાચાર્ય. શ્રી રામાનંદાચાર્ય એ જડ ભરતજીના અહીં અવતાર રૂપ એ રામાનંદાચાર્ય. શ્રી રામાનંદાચાર્ય રામાનંદી વૈષ્ણવ એમના સેવકો રામાનંદી વૈષ્ણવ કહેવાય. નામાદાસજી પણ રામાનંદાચાર્યના શિષ્ય છે જેમણે આ ગાયું છે કે શ્રી વલ્લભ સુત બલ ભજન કે કલયુગ મેં દ્વાપર કીનો. એ નામાદાસજી રામાનંદાચાર્યના શિષ્ય છે. આપણને એકદમ વૈમનસ્ય છે બીજા સંપ્રદાયનું. બીજા સંપ્રદાયને જોઈને આપણે કે આપણે જ ઊંચા એ બધા નીચા. હકીકતમાં ભગવદીઓને એવો ભેદ હોતો નથી. તમે તમારા જેને આરાધ્ય ગણો છો એમાં કેટલી નિષ્ઠા રાખે છે. એ એના આરાધ્યમાં કેટલી નિષ્ઠા રાખે છે. હું તો મર્યાદા માર્ગીય લોકો પાસે અમુક વાર બેઠો છું ત્યારે મને લાગે કે પુષ્ટિ માર્ગીઓની અંદર જો આવો પુષ્ટિ માર્ગમાં નિષ્ઠા હોય તો કારણ કે આવાની સાથે શું બેસતા હશે. તો હું એવા
રામનું સ્મરણ કરનારા 24 કલાક હું ત્યાં જઈને બેસું, ઓટલાઓ બેઠો હોય મારી બાજુ બેસે, એવા 90-95 વર્ષના એક બાપા, એ મારા સત્સંગી, પણ રામચંદ્રજી સિવાય બીજી વાત નહીં, સીતારામ સીતારામ. મેં કીધું આ સીતારામ કરીએ, આપણે શ્રી કૃષ્ણ શરણમ કરીએ તો આપણું કલ્યાણ થઈ જાય ને, એમાંથી પ્રેરણા મળે, બીજી કોઈ વાત નહીં. પૂર્ણ ભગવત ચર્ચા. મેં કીધું અને પોતાના સંપ્રદાયમાં કેટલી નિષ્ઠા, પોતાના આરાધ્યમાં કેટલી નિષ્ઠા છે. તો પણ એને પણ ખબર નથી કે હું કોઈ ધર્મનો આચાર્ય છું કે નહીં, એ ખબર નથી, કારણ કે એ કોઈને પૂછે પણ નહીં તમે કોણ છો ને કાંઈ નહીં, એ એની મસ્તીમાં મગ્ન રહે. એ કંઈક ભગવત ચર્ચા કરે તો ઓટલા ઉપર જઈને હું બેસું, એનો ઓટલો છે હનુમાનજીનું મંદિર, અહીંયા બેઠા હોય ઓટલા ઉપર, તો અહીંયા હું બાજુમાં નીચે એ ઓટલા ઉપર બેસું. પણ આને મેં કીધું રામાનંદી છે, એ છે રામાનંદી, પણ એને એમના ધર્મની અંદર એટલી નિષ્ઠા છે, એ નિષ્ઠા જોઈને એમ થાય કે પુષ્ટિ માર્ગીઓમાં આટલી નિષ્ઠા એના ભગવત ધર્મની અંદર સેવા કથામાં મહાપ્રભુજી બતાવેલા સિદ્ધાંતમાં હોય તો ભગવદીઓની અંદર કોઈ સંપ્રદાયને કારણે કોઈ એકબીજા પ્રત્યે દ્વેષની ભાવના નથી હોતી, એ ભગવત ગુણોને જ ગ્રહણ કરે છે. કે આ રામચંદ્રજીમાં નિષ્ઠા છે, આપણે આપણા ઠાકોરજીમાં નિષ્ઠા રાખવાની. એમણે રામચંદ્રજીમાં આટલી નિષ્ઠાપૂર્વક એનું નામ લે, સતત અવળી માળા રાખે, 11 માળા ભેગી થાય ત્યારે 1 માળા થાય, એટલે એવડી માળા મોટી બધી માળા રાખે ને આખો દિવસ. બીજી કઈ માળા નાની હોય તો જલ્દી પૂરી થાય ને, આ તો પૂરી જ બહુ લાંબે ટાઈમે જ થાય, એટલે 11 માળા થાય ત્યારે 1 માળા થાય. એ આખું પોટલું આ રીતે હોય માળાનું, કે પૂરી ન થવી જોઈએ, ચાલતી જ રહેવી છે. એટલે પૂરી નાની હોય તો ફક્ત પૂરી થઈ જાય, તો એવી જોઈન્ટ કરીને એવડી મોટી માળા કરી તો કર્યા જ કરે, બસ સીતારામ સીતારામ સીતારામ. તો આ પ્રકાર જે છે તો મર્યાદા માર્ગી છે, એના આરાધ્યમાં, એના સંપ્રદાયમાં, એની નામ વગેરેમાં એટલી નિષ્ઠા છે. તો એ પણ આપણે એમ ના કહેવાય કે તમે તો રામાનંદી, અમે તો કૃષ્ણના ભક્ત છીએ, અમારો સંપ્રદાય એનાથી ઊંચો, તો એ સ્પર્ધાનો અહીં કંઈ વિષય નથી, પણ એનામાં નિષ્ઠા છે. પણ આપણે આપણામાં તો રાખીએ, આપણે શ્રી કૃષ્ણ શરણમની એકય માલા નથી કરતા, એકય માલા આખા દિવસ ના કરતા હોય, આખો દી નામનું નામ તો લે છે, તો આપણે એમ થાય કે તો આખો દિવસ એ જ કરે છે, તો આપણે તો ખાલી શ્રી કૃષ્ણ શરણમની માલા નથી ફેરવતા. તો આ પ્રકારે જે છે કે પૂર્ણા મહાપ્રભુજી પણ બધાનું વર્ણન કર્યું છે, તો મધ્વાચાર્યજી, રામાનુજાચાર્યજી, આ બધા જ ભગવદીઓ છે, પૂર્ણ ભગવદીઓ છે. એટલે આ મારુત જે છે અહીં મધ્વાચાર્યજી છે, જડ નારદજી જે છે ચૈતન્ય, સતત ભગવાનનું કીર્તન કરનારા ચૈતન્ય. તો ચૈતન્ય જે છે એ મારુત, નારદજી, જડ નારદ, નેત્રાદ્યાસ્તે, આ રીતે આ બધાનું અહીં લેવામાં આવ્યું છે. જડજી, નારદજી બધાની સાથે, એમાં મુખ્ય આચાર્યો અને એમની સાથે આ અત્યારના 4 વૈષ્ણવાચાર્યોને પણ જોડ્યા, અને 2 ઉપ વૈષ્ણવ સંપ્રદાય જેને કહી શકાય એવા રામાનંદાચાર્યનો ઉલ્લેખ આ રીતે બતાવે છે. તો આ અમુક ટીકાકારોએ આ રીતે એક ટીકાકારે આ રીતે સંગતિ કરી છે. તો આપણે આ 6 ને આ રીતે 6, બાકી મૈત્રેય વગેરે ઘણા આ બધા. તો જડ, નારદજી, મૈત્રેય, આદિમાં બીજા આવા ભાવ ધરાવનારા અગાધ સમુદ્ર જેવા બીજા ભગવદીઓ, આપણા બધા 84, 252 વગેરે ઘણા બધા ભગવદીઓ, પૂર્ણા ભગવદીયા એ શેષ વ્યાસાગ્ય મારુતા, જડ નારદ મૈત્રાસ્યાશે તે સમુદ્રાઃ પ્રકીર્તિતાઃ